તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા નવા યુટ્યુબ વિડીયોમાં। તો આજનો વિડીયો થોડો અલગ થવાનો છે, તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો હું યુટ્યુબ પર વિડીયો જોતો હતો અનસોલ્વ કેસના, એવા કેસો જે આજ સુધી સોલ્વ નહીં થયા અને એવા મિસિંગ પર્સનો જે આજ સુધી મળ્યા નથી, જે હું રેગ્યુલર જોતો જોઉં છું આ બધા વિડીયો, કેમ કે મને કેસ સ્ટડી કરવું ગમે છે। આ વિડીયો બધા જોતો હતો કેસ સ્ટડી વાળા, મિસિંગ પર્સનો વાળા। તો બસ આ બધા મિસિંગ વિડીયો એન્ડ અનસોલ્વ કેસો જોતા હતા મને ખ્યાલ આવ્યો કે આપણા અમદાવાદમાં એવો કોઈ કેસ છે જે અનસોલ્વ રહી ગયો છે અને એવો કોઈ મિસિંગ પર્સન છે જે આજ સુધી મળ્યું નથી। તો બસ આ જ બધું જાણવા માટે મેં ગૂગલ પર સર્ચ કર્યું અનસોલ્વ કેસ અમદાવાદ ગુજરાત, જેમાં ઘણા બધા કેસ અનસોલ્વ છે જે મેં જોયા ગૂગલ પર, બટ એક ટાઈમ પર તે બધા કેસ સોલ્વ થઈ ગયા હતા, પણ એક કેસ હજી એવો છે જે આજના તારીખ સુધીમાં પણ સોલ્વ નહીં થયો। આજ સુધી પણ એ કેસ મિસિંગ વાળો સોલ્વ નહીં થયો। તો બસ એ જ મિસિંગ કેસની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે એન્ડ તે મિસિંગ કેસનું નામ છે જલ્દી મિસિંગ કેસ। વિડીયો ચાલુ કરતા પહેલા હું તમને કહી દઉં કે જલ્દી એક છોકરીનું નામ છે એન્ડ જલ્દીનું પ્રોનાઉન ગુજરાતીમાં અલગ છે એન્ડ હિન્દીમાં અલગ છે। હિન્દીમાં જલાદી છે, તો કંઈ બી ખોટું પ્રોનાઉન હું કહી દઉં તેના માટે સોરી। આજના વિડીયો માટે આપણે ગુજરાતી પ્રોનાઉન જલાદી તરીકે જેને પ્રોનાઉન કરશું એન્ડ ખોટું કંઈ બોલ દઉં તેના માટે સોરી। તમે લોકો ઘણા બધા મિસિંગ કેસ વિશે સાંભળ્યો છે, એવા ગુમ થયેલા લોકો જે 1 કે 2 વર્ષ પછી પોલીસ દ્વારા શોધી લેવામાં આવે છે, પણ આ જલાદી મિસિંગ કેસમાં જે મિસિંગ પર્સન છે તે આજ સુધી મળ્યું નથી। તો વાત કરીએ જલ્દી ત્રિવેદીની, તે 11 કોમર્સની સ્ટુડન્ટ હતી એન્ડ તે 4 ઓક્ટોબર 2014ના રોજ ગુમ થઈ ગઈ હતી। નોર્મલ ડેની જેમ તે પોતાના ટ્યુશનથી પાછી આવતી હતી, પણ તે ઘરે ક્યારે પાછી આવી જ નહીં। જલ્દી ત્રિવેદી એ મણિનગરના બેસ્ટ હાઈ સ્કૂલમાં ભણતી હતી એન્ડ ગુજરાત સમાચાર રિપોર્ટ દ્વારા તેને છેલ્લે ગીતા મંદિર જોવા મળી હતી। જલ્દીના ફાધરે કહ્યું હતું કે જલ્દી જોડે જોડે એક બીજી છોકરી પણ મિસિંગ થઈ હતી અને તે મિસિંગ છોકરીનું નામ નેહા હતું, પણ નેહા જલ્દીના મિસિંગના 4 દિવસ પછી પાછી આવી ગઈ હતી। નેહાએ કહ્યું હતું કે જલ્દી એના ઘરવાળાના ત્રાસથી દૂર થવા માંગતી હતી, પણ જલ્દી અને નેહા ઘરે આવવા પાછા રેડી થઈ ગયા હતા। જલ્દીએ પોતાનું બેગ નેહાને આપ્યું અને તે અલગ રિક્ષામાં બેસી ગઈ। નેહા પણ અલગ રિક્ષામાં બેસી ગઈ, પણ નેહાના મનમાં એ હતું કે જલ્દી પણ ઘરે પાછી આવી જશે। નેહા તો ઘરે આવી ગઈ પણ જલ્દી પાછી ન આવી। ત્યારબાદ જલ્દીની શોધખોળ ચાલુ કરી દીધી હતી, તેના ફેમિલી દ્વારા અને પોલીસ દ્વારા તેની શોધ ચાલુ કરી દેવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ અનુસાર 4 ઓક્ટોબરે સવારે 4:30 વાગતા જલ્દીને કાલુપુર રેલવે સ્ટેશન જોવા મળી હતી, પણ તે જલ્દી જ હતી એનું કોઈ પુખ્તા સબૂત આજે પણ નથી। ખાસા ટાઈમ સુધી જલ્દીને શોધખોળ ચાલુ રાખી હતી એન્ડ જલ્દી જ્યારે ગુમ થઈ ત્યારે તેની 16 વર્ષની ઉંમર હતી। 18 વર્ષની ઓછી ઉંમરની છોકરી જ્યારે 3 મહિનાથી પણ વધારે ગુમ થયેલી હોય તો તેવા કેસને CIDને સોંપવામાં આવે છે, પણ જલ્દી મિસિંગ કેસના 1 વર્ષ થયા, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, પણ જલ્દીની કોઈ ખબર ના મળી। જલ્દી મિસિંગ કેસના બહુ બધા વર્ષો થઈ ગયા હતા, તો આખરે ગુજરાત હાઈકોર્ટે આ જલ્દી મિસિંગ કેસને 7 ફેબ્રુઆરી 2018ના રોજ CBIને સોંપવામાં આવ્યો હતો એન્ડ CBIએ 22 મે 2019ના રોજ 10 લાખનું ઇનામ જાહેર કર્યું હતું કે જે પણ લોકો જલ્દીની જાણકારી આપશે, જલ્દીની માહિતી આપશે એને 10 લાખનું ઇનામ મળશે એન્ડ પરિવાર તરફથી પણ 2 લાખનું ઇનામ મળશે। પણ CBI દ્વારા પણ જલ્દી મિસિંગ કેસમાં CBI દ્વારા જલ્દીની શોધ ના થઈ એન્ડ બહુ લાંબા સર્ચ ઓપરેશન પછી CBIએ 56 નિવેદનો અને 242 દસ્તાવેજો આપીને હાઈકોર્ટમાં આ કેસને ક્લોઝર કરવાની રિપોર્ટ આપી હતી। ભારતીય પુરાવા અધિનિયમની 108મી કલમ એવું કહે છે કે 7 વર્ષથી પણ જે વધારે ગુમ થયેલું હોય અને તેને શોધી શકાતું નથી તો તેવા લોકોને મૃત જાહેર કરવામાં આવે છે, બટ જલ્દીના કેસમાં તેનું શરીર હજી મળ્યું નથી આજની તારીખ સુધીમાં, તો આઈ થિંક મારું માનવું છે કે એને મૃત જાહેર ન કરવું જોઈએ। અંદાજિત 20 થી લઈને 22 શહેરમાં એન્ડ 26 થી લઈને 30 બાળકો ગામડામાં રોજ ગુમ થાય છે। ગુજરાત સ્ટેટ પોર્ટલ પર મિસિંગ ચાઇલ્ડની વિગતોમાં 52,611માંથી 37,468 બાળકો જ મળી આવે છે। 14,000 બાળકો હજી પણ મિસિંગ છે।
એન્ડ આ જલ્દી મિસિંગ કેસ એ ખાલી એકલો કેસ નથી, ખાસા બધા બીજા પણ કેસ છે જેમાં મિસિંગ બાળકો છોકરાઓ જે હજી પણ મળ્યા નથી. માત્ર ખાલી એક આ જ કેસ છે જે આપણી સમક્ષ આવે છે, બીજા ઘણા બધા કેસ છે જે આપણી સમક્ષ આવ્યા પણ નથી. તો થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો. અગર તમને આવા કેસ સ્ટડીવાળા વિડીયો ગમતા હોય તો આ વિડીયો પર 10 લાઇક આપી દેજો. હું બીજો કેસ સ્ટડીવાળો વિડીયો લાવી દઈશ. એન્ડ આ ચેનલમાં તમને બધું જ પ્રકારના કોન્ટેન્ટ જોવા મળશે. એન્ટરટેનમેન્ટ, ચેલેન્જ, કોમેડી, કેસ સ્ટડી એન્ડ હોરર બધા જ પ્રકારના કોન્ટેન્ટ જોવા મળશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ મળીએ ચલો બીજા વિડીયોમાં.